ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હવે ત્યાર પછી આલ્કોહોલ ગયા લેક્ચરની અંદર આલ્કોહોલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મ જોયા. તો એની અંદર નિર્જલીકરણની પ્રક્રિયા અને ઓક્સિડેશન બે ગુણધર્મની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ખાસ કીધું હતું ઓક્સિડેશન કમ્પ્લીટ તૈયાર કરજો. ઓક્સિડેશનમાંથી નીટમાં છે એ MCQ વારંવાર જોવા મળે છે. પ્રાથમિક આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા આવડે જો ઓક્સિડેશન કરો તો પહેલાં આલ્ડીહાઇડમાં રૂપાંતરણ થાય અને પાછું જો ઓક્સિડેશન કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થાય. અને જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે શું મળે છે? કીટોન મળે છે. અને તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન નથી થતું કારણ કે એની અંદર કાર્બન પાસે છે જે OH ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન પાસે હાઇડ્રોજન નથી હોતો. પણ જો પ્રબળ પરિસ્થિતિમાં એનું ઓક્સિડેશન કરવામાં આવે તો શું થશે કે ભાઈ જુદા જુદા કાર્બન બંધ તૂટી અને મિશ્રણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોના શું આપે છે? મિશ્રણ આપે છે. અને ત્યાર પછી કોપરની સપાટી ઉપરથી જ્યારે તમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલને છે એ પસાર કરશો ત્યારે તમને મેં કીધું ખાસ કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ છે એની અંદર શું થશે? વિહાઇડ્રોજનીકરણ, એટલે હાઇડ્રોજન દૂર થશે. પણ જ્યારે તૃતીયક આલ્કોહોલને છે એ કોપરની સપાટી ઉપરથી 573 કેલ્વિન તાપમાને છે એ પસાર કરવામાં આવશે ત્યારે નિર્જલીકરણની પ્રક્રિયા થઈ અને નિપજ શું આપશે? આલ્કીન. તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો. હવે ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે વાત કરવી છે ફિનોલની. શું કહું છું? ફિનોલની. તો ફિનોલ સંયોજનોની અથવા ફિનોલ સંયોજનોની તો ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ. તો ફિનોલ સંયોજનની પ્રક્રિયાઓ છે તો એ પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવો છે. તો એની અંદર ફિનોલ છે, નીચે જે દર્શાવેલી પ્રક્રિયાઓ છે એ જુદી જુદી પ્રક્રિયાઓ આપને આપે છે. તો પહેલી પ્રક્રિયા આપણે ભણવી છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા. તો પહેલી પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપનની પ્રક્રિયા. એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, હાલો. તો ફિનોલ સંયોજનોમાં તમને બધાને ખબર છે કે એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાઓ હોય છે. તો એ પ્રક્રિયાઓ તમે બેન્ઝીન વલયમાં જોડાયેલા OH સમૂહ તેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા માટે સક્રિય કરે છે. અને તમને ખબર જ છે કે ભાઈ નવો દાખલ થનારા સમૂહને OH સમૂહ દ્વારા સંસ્પંદન અસરથી બનેલો ઇલેક્ટ્રોન ધનિક એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે કેવા? ઓર્થો પેરા નિર્દેશક અસર છે એ દર્શાવશે. અને આ બંધારણ છે એ સંસ્પંદન બંધારણને છે ફિનોલ સંયોજનની એસિડિકતાવાળા મુદ્દામાં પણ આપણે દર્શાવવામાં આવેલો હતો. તો ફિનોલ સંયોજન છે તો એ આપને સમજાવી દઉં તમને ફરીથી કે ફિનોલ એટલે અહીંયા બેન્ઝીન ઉપર શું થશે? તો બેન્ઝીન ઉપર OH. તો બેન્ઝીન ઉપર OH છે પણ OH જોડાયેલો છે ઇલેક્ટ્રોન ધનિક સમૂહ છે. તો એ તમે 11મા ધોરણની અંદર આપણે સમજાવ્યું હતું કે ભાઈ જો ઇલેક્ટ્રોન ધનિક સમૂહ જોડાયેલો હોય, શું જોડાયેલો હોય? ઇલેક્ટ્રોન ધનિક. તો ઇલેક્ટ્રોન ધનિક સમૂહ જોડાયેલો હોય તો જે નવું આ એરોમેટિક વલયમાં થતી વિસ્થાપનની પ્રક્રિયા ભણવાની છે. પણ OH ક્રિયાશીલ સમૂહ છે એ કેવું નિર્દેશક ગ્રુપ હોય? તો એ તમે આપણે ફિનોલના જે સંસ્પંદન બંધારણ જોયા તો એની અંદર તમે જોઈ શકશો કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. તો એ નવું જે ક્રિયાશીલ સમૂહ દાખલ થશે એ ક્યાં દાખલ થશે? તો નવું જે ક્રિયાશીલ સમૂહ દાખલ થાય છે તે ક્યાં દાખલ થશે? ઓર્થો અને પેરા સ્થાન ઉપર છે એ દાખલ થશે. તો એની જુદી જુદી પ્રક્રિયાઓ જે આપને આપી છે તો એની અંદર નાઇટ્રેશન. તો પહેલી પ્રક્રિયા આપણે રાસાયણિક પ્રક્રિયા એની ભણવી છે. તો પહેલી પ્રક્રિયા છે એ કઈ છે? નાઇટ્રેશન. તો બધાને આવડે છે, આપણે 11મા ધોરણથી ભણતા આવીએ છીએ. બેન્ઝીનનું નાઇટ્રેશન કરો તો અહીંયા ફિનોલનું નાઇટ્રેશન કરવાનું છે પણ અહીંયા નિપજ 2 મળશે. એક ઓર્થો સ્થાન ઉપર NO2 જોડાશે અને એક છે એ પેરા સ્થાન ઉપર. તો ફિનોલ સંયોજનોને 298 કેલ્વિન તાપમાને મંદ નાઇટ્રિક એસિડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો પણ તે આપને ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલનું શું આપે છે? મિશ્રણ આપે છે. તો નાઇટ્રેશન કરવું હોય તો બધાને ખબર જ છે કે ભાઈ ફિનોલનું આપણે છે એ નાઇટ્રેશન કરવું છે
તો અહીંયા શું થશે, બેન્ઝીન ઉપર OH, આનું નાઇટ્રેશન કરવું છે તો નાઇટ્રેશન છે એ આપણે મંદ HNO3 નાઇટ્રિક એસિડની હાજરીમાં છે, એ નાઇટ્રિક એસિડની હાજરીમાં 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો આ OH સમૂહ છે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ હોવાના કારણે NO2 ગ્રુપ જે જોડાશે એ ઓર્થો સ્થાન અને પેરા સ્થાન ઉપર જોડાશે. એટલે બે સંયોજનોનું છે એ આપણે શું આપે છે, મિશ્રણ આપે છે. તો એની અંદર અહીંયા છે એ શું થશે, OH અને અહીંયા છે એ NO2 જોડાશે એટલે ઓર્થોનાઇટ્રોફિનોલ. આનું નામ લખવું હોય તો શું લખાય, ઓર્થોનાઇટ્રોફિનોલ. અને જ્યારે પ્લસ તો પ્લસ આપણે અહીંયા OH અને અહીંયા NO2. ઓકે, તો આને કહેવાય પેરાનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલ. હાલો, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બે નિપજોનું શું આપે છે, તો બે નિપજોનું છે એ મિશ્રણ આપને આપે છે. તો ઓર્થો અને પેરા જે સમઘટકો, જો બેના આણ્વીય સૂત્ર શું થશે, સરખા. આણ્વીય સૂત્ર છે એ સરખા થશે એટલે આપણે એને શું કહેશું, સમઘટકો. તો ઓર્થો અને પેરા સમઘટકો છે એને વરાળ છે એ નિસ્યંદન દ્વારા છે એ શું કરી શકાય, અલગ કરી શકાય છે. શા માટે નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય, કારણ કે એની અંદર છે એ બંનેના છે એ ઉત્કલન બિંદુ છે એ શું હશે, તો ઉત્કલન બિંદુ છે એ જુદા જુદા છે. તો એની અંદર ઓર્થોનાઇટ્રોફિનોલ ની અંદર આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધના કારણે તે વરાળ દ્વારા શું થશે, બાષ્પશીલ બનશે. અને જ્યારે પેરાનાઇટ્રોફિનોલ છે તો પેરાનાઇટ્રોફિનોલની અંદર શું થશે કે ભાઈ ઓછું બાષ્પશીલ છે, કારણ કે તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રહેલો છે અને જેના કારણે અણુઓ એકબીજા સાથે છે એ જકડાયેલા હોય છે. તો એ પણ આપણે 11મા ધોરણની અંદર ચોથા ચેપ્ટરની અંદર આ જ ઉદાહરણ અહીંયા આવતા આપણે, તો એની અંદર તમને ખબર હોય તો ચોથા ચેપ્ટરની અંદર રાસાયણિક બંધન ચેપ્ટર છે એની અંદર પણ આ જ ઉદાહરણ છે, એ ઉદાહરણ આવતા અને આપણે સમજાવતા કે હાઇડ્રોજન બંધના બે પ્રકાર છે, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો ઓર્થોનાઇટ્રોફિનોલનું બંધારણ તમે દોરો, તો ઓર્થોનાઇટ્રોફિનોલનું બંધારણ છે એ આપણે સમજીએ એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા છે એ શું થશે, ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન. તો એ ઓક્સિજન અને હાઇડ્રોજન છે હવે એની સાથે અહીંયા ઓર્થો સ્થાન ઉપર શું જોડાયેલું હોય, નાઇટ્રોજન. તો એ નાઇટ્રોજન સાથે છે એ એક સિંગલ બંધ ઓક્સિજન હોય અને એક ડબલ બંધ ઓક્સિજન હોય. તો હવે તમને ખબર છે કે આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે આ જે બંધ બન્યો તો એ બંધને કયો બંધ કહેવાય, તો આ બંધને આંતઃ, ખબર છે ને, અણુઓમાં જે બંધ બને એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. શું કહેવાય, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બન્યો કોની અંદર, ઓર્થોનાઇટ્રોફિનોલ. તો ઓર્થોનાઇટ્રોફિનોલ છે તો ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર શું થશે, તો ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. એવી જ રીતે જો તમે પેરાનાઇટ્રોફિનોલની વાત કરો તો પેરાનાઇટ્રોફિનોલની અંદર કયો બંધ બનશે, તો પેરાનાઇટ્રોફિનોલમાં છે એ ફિનોલમાં પેરાનાઇટ્રોફિનોલનું બંધારણ તમે લખશો એટલે અહીંયા શું થશે, OH. ઓકે, અને અહીંયા N ડબલ બંધ ઓક્સિજન અને અહીંયા ઓક્સિજન. હવે બીજો અણુ તમે લખો તો એની અંદર શું થશે, તો આપણે એનાથી ઉલટો અણુ લખીએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા છે શું થશે, NO2 ને હું ઉપર દર્શાવું છું એટલે N, અહીંયા સિંગલ બંધ ઓક્સિજન, અહીંયા ડબલ બંધ ઓક્સિજન અને નીચે OH. ઓકે, તો જો અહીંયા આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે, અહીંયા છે એ આપણે તમે આમ દર્શાવો એટલે આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે તો શું બન્યું, તો અણુઓ વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને એને કયો બંધ કહેવાય, તો અણુઓ વચ્ચે જે હાઇડ્રોજન બંધ બને એને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. શું કહેવાય, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે તમને બધાને ખબર જ છે કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે તે કોના કરતા, તો કે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કરતા છે એ મજબૂત હોય છે. એટલે આ બંધ છે એ નિર્બળ હોય. કેવો હોય, નિર્બળ. તો હવે તમે છે આને ગરમ કરો, નિસ્યંદન કરો, તો નિસ્યંદન કરતા શું થશે, તો નિસ્યંદન કરતા છે એ પેલી બાષ્પ છે એ કોની બનશે, તો પેલી બાષ્પ છે એ, તો એમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ નિર્બળ છે એટલે
આને છે એ શું કરશો આપણે, તો આને છે એ શું કરશો તમે કે ભાઈ ઓછી ઉર્જા આપશો તો આ પણ છે એ કેવું છે, બાષ્પશીલ છે. તો બાષ્પશીલ હોવાના કારણે છે નિસ્યંદન પદ્ધતિ દ્વારા છે આ બે સમઘટકો છે તો એ સમઘટકોને છે એ શું કરી શકાય, અલગ છે એ અલગ કરી શકાય છે. ઓકે, હાલો સમજણ પડી ગઈ. તો એની અંદર આપણે આ વાત કરી ઓર્થોનાઇટ્રોફિનોલ છે એમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ બને અને પેરાનાઇટ્રોફિનોલ છે એની અંદર આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને. બીજો જો આની અંદરથી પ્રશ્ન એમસીક્યુ પૂછીએ કે આની અંદર ઉત્કલન બિંદુ કોનું વધારે હોય, તો ઉત્કલન બિંદુ છે એ પેરાનાઇટ્રોફિનોલનું વધારે હશે. શા માટે કે આની અંદર છે એ શું થશે, આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે અને આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે એ કેવો છે, તો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે એ પ્રબળ છે. ઓકે, હાલો ખબર પડી ગઈ. ત્યાર પછી આપણે જો ફિનોલ સંયોજન છે, શું છે, ફિનોલ સંયોજન, એની સાંદ્ર છે HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. ખાસ જો ફિનોલ છે તો એ ફિનોલ સંયોજનો છે, તો ફિનોલ સંયોજનો એટલે OH, એની તમે સાંદ્ર છે એ સાંદ્ર ઓલી મંદ હતી ને, અહીંયા તમે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરો છો. કોની સાથે, સાંદ્ર HNO3 સાથે. તો સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા આપણે કરશું તો પ્રક્રિયા કરતા છે એ આપણે શું થશે, તો એની અંદર છે બે ઓર્થો સ્થાન અને એક પેરા સ્થાન, ત્રણેય સ્થાન ઉપર છે એ ત્રણેય સ્થાન ઉપર શું થશે, તો ત્રણેય સ્થાન ઉપર છે એ NO2 છે એ NO2 ગ્રુપ છે એ જોડાશે. એટલે જે નિપજ આપને મળી તો એનું નામ આપણે લખવું હોય તો શું કહેવાય, તો નામ આપણે છે એ 2 4 6 2 4 6, જો અહીં 1 2 3 4 5 અને 6, તો 2 4 6 3 છે, ટ્રાય NO2 છે એટલે ટ્રાય નાઇટ્રો અને ફિનોલ. અને આનું બીજું નામ આપણે કેવું હોય સામાન્ય નામ, તો આનું બીજું નામ છે પ્રિક્રિક એસિડ. શું છે, પ્રિક્રિક એસિડ. તો આ બીજું નામ છે એનું શું છે, પ્રિક્રિક એસિડ. તો એની અંદર જે હાલના સમયની અંદર જે પ્રિક્રિક એસિડ છે એની બનાવટ છે આ પદ્ધતિ દ્વારા છે એ કરવામાં આવે છે. પણ એની અંદર સૌ પ્રથમ શું કરવામાં આવે કે ભાઈ ફિનોલની છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, જેથી ફિનોલ છે એ શું થશે, 2,4 ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતરણ પામશે અને ત્યારબાદ એની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળે છે. તો તમારે છે એ શું કરવાનું છે, તો આ જે પ્રક્રિયાઓ જે આમાં સંકળાયેલી છે એ પ્રક્રિયા તમારે લખવાની છે. પહેલાં શું કરવાનું છે તમારે, એનું સલ્ફોનેશન, અને સલ્ફોનેશન કર્યા બાદ પછી શું કરવાનું છે, નાઇટ્રેશન. તો એ તમે તમારી જાતે લખજો, કારણ કે સલ્ફોનેશન ને નાઇટ્રેશન ને એ બધું આપણે 11મા ધોરણની અંદર સમજી ગયા છીએ. ઓકે, હાલો તો પેલી પ્રક્રિયા જોઈ નાઇટ્રેશનની. હવે જો બીજી પ્રક્રિયા છે આ વખતે નહીં પણ એના આગલા વર્ષે જ નીટમાં છે એ MCQ છે, એ MCQ પૂછાણો હતો. તો હેલોજિનેશનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે. કોની પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે, હેલોજિનેશન. હાલો તો બીજો રાસાયણિક ગુણધર્મ એની અંદર સમજીએ આપણે. તો બીજો રાસાયણિક ગુણધર્મ છે હેલોજિનેશન. કઈ પ્રક્રિયા ભણવી છે આપણે, હેલોજિનેશન. તો હેલોજિનેશનની પ્રક્રિયા એટલે એની અંદર આપણે ફિનોલ સંયોજનો છે એની જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિમાં છે એ બ્રોમિન સાથે પ્રક્રિયા થવાથી જુદી જુદી પ્રક્રિયાથી શું આપે છે, આપને નિપજ આપે છે. તો એની અંદર આપણે ખાસ કે ભાઈ એનું બ્રોમિનેશન આપણે કરવું છે. શું કરવું છે, બ્રોમિનેશન. તો બ્રોમિનેશન છે એ કરવાની અંદર જ્યારે નીચા તાપમાને બ્રોમિનેશનની અંદર જો બે પ્રક્રિયા આપેલી છે, તો બે પ્રક્રિયાની અંદર છે એ આપણે ખાસ એક વસ્તુ સમજવાની છે. એક વિસ્થાપિત બ્રોમિનેસ BR વાળી એટલે કે બ્રોમિનેશન વાળી પ્રક્રિયાની અંદર નિપજ જોતી હોય ત્યારે અને 3 વિસ્થાપિત જોતી હોય ત્યારે બંનેની અંદર અલગ અલગ વસ્તુ છે. એટલે જો અહીંયા તમને એનું ઉદાહરણ સહિત સમજાવવું, અહીંયા બેન્ઝીન ઉપર છે OH ક્રિયાશીલ સમૂહ. હવે તમારે પ્રક્રિયા કોની સાથે કરવી છે, Br2. પણ જો Br2 ને તમે CH2 કાર્બન ડાયસલ્ફાઇડમાં Br2 ને દ્રાવ્ય કરો અથવા તો બીજું તમને CHCl3 ક્લોરોફોર્મ અને કાર્બન ડાયસલ્ફાઇડમાં જો Br2 ને દ્રાવ્ય કરી અને જો તમે બ્રોમિનેશન કરવામાં આવશે તો બ્રોમિનેશન છે એ બ્રોમિનેશનની અંદર તમને એક વિસ્થાપિત નિપજ મળશે. એટલે અહીંયા OH અને અહીંયા Br એટલે શું નિપજ મળશે તમને, તો એની અંદર છે એ તમને મોનોબ્રોમો એટલે એક Br જોડાણું હોય
તો એ મોનોબ્રોમોફિનોલ મળશે, એટલે કે એની અંદર છે એ આ શું કહેવાય, ઓર્થોબ્રોમોફિનોલ. અને પ્લસ, તો પ્લસ છે એ આપણે શું મળશે, તો પ્લસ અહીંયા OH અને અહીંયા Br એટલે પેરાબ્રોમો. તો તમને ખબર જ છે કે આ આણ્વીય સમિતિ હોવાના કારણે આ નિપજ અલ્પ પ્રમાણની અંદર અને આ નિપજ છે એ કેવા પ્રમાણની અંદર, વધુ પ્રમાણમાં અથવા તો મુખ્ય નિપજ. તો આ નિપજ છે એ અલ્પ મળશે અને આ નિપજ છે મુખ્ય નિપજ. તો ખાસ એક વસ્તુ સમજો કે ભાઈ CH2 ની હાજરીમાં જો Br2 સાથે પ્રક્રિયા કરો ત્યારે મોનો છે એ મોનોબ્રોમોફિનોલ આપને આપે છે. ઓકે, તો આપવાનું કારણ શું છે તો એ પણ આપણે સમજીએ. તો એની અંદર કે સામાન્ય રીતે બેન્ઝીનનું જો તમારે હેલોજિનેશન આપણે 11મા ધોરણની અંદર કરતા FeBr3 ની હાજરીમાં કરતા, તો FeBr3 ની હાજરીમાં જેવા કે લ્યુઇસ એસિડની હાજરીમાં તમે કરતા જે હેલોજન અણુનું ધ્રુવીભવન કરે છે, અને ફિનોલના કિસ્સામાં બ્રોમિનેશન અણુ છે એ અણુનું ધ્રુવીભવન લ્યુઇસ એસિડની ગેરહાજરીમાં પણ થાય છે. તો આમ થવાનું કારણ બેન્ઝીન વલયને છે જોડાયેલા સક્રિય OH સમૂહના કારણે છે. એટલે ફિનોલની હાજરીમાં એટલે કે OHની હાજરીમાં FeBr3 સાથે પ્રક્રિયા કરાશે નહીં. ઓકે, હાલો બીજી પ્રક્રિયા આપણે વાત કરીએ કે ડાયરેક્ટ Br2 સાથે જો તમે પ્રક્રિયા કરો ફિનોલની, તો ફિનોલની તમે છે એ શું કરશો, તો ફિનોલની ડાયરેક્ટ તમે ફિનોલ OH એની સાથે ડાયરેક્ટ તમે Br2 ની પ્રક્રિયા કરશો, તો આ બંને ઓર્થો સ્થાન અને પેરા સ્થાન ત્રણેય સ્થાન ઉપર છે એ શું મળશે, તો ત્રણેય સ્થાન ઉપર છે એ Br જોડાશે. એટલે 3 મોલ Br2 સાથે પ્રક્રિયા કરવી જોશે. કેટલા મોલ સાથે? 3 મોલ. તો 3 મોલ સાથે તમે છે એ પ્રક્રિયા કરશો, તો 3 મોલ સાથે પ્રક્રિયા કરશો એટલે શું મળશે કે અહીંયા Br જોડાશે, અહીંયા Br જોડાશે અને અહીંયા Br જોડાશે. એટલે પ્લસ શું મળશે તમને 3HBr. એટલે આનું નામ કરવું હોય તો 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. તો 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ છે એ તમને મળે છે. તો એ જે છે એ તમને સફેદ અવક્ષેપ આપશે. એટલે આ 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના કેવા અવક્ષેપ મળશે? સફેદ અવક્ષેપ મળશે. ઓકે, તો આ પહેલી પ્રક્રિયા આપણે વાત કરી. તો એ શેની વાત કરી? ફિનોલ સંયોજનની પ્રક્રિયા. તો એની અંદર નાઇટ્રોજિનેશન અને હેલોજિનેશનની અંદર બ્રોમિનેશન છે એનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ કમ્પ્લીટ છે, એ કમ્પ્લીટ પ્રક્રિયા તમને આવડવી જોઈએ. હાલો પછી તમને આપ્યું છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની સંભવિત નિપજોના બંધારણ લખો. એટલે તમારે જાતે કોયડો કરવાનો છે. જો તમને પહેલા શું આપ્યું છે, 3મિથાઇલ ફિનોલનું મોનોનાઇટ્રેશન કરવાનું છે. મોનોનાઇટ્રેશન કરવું હોય એટલે તમારે શું કરવાનું, એક NO2 ને જોડવાનું. પછી 3મિથાઇલ ફિનોલનું ડાયનાઇટ્રેશન એટલે 2 વખત નાઇટ્રેશન કરવાનું છે, તો 2 NO2 જોડાશે. અને ફિનાઇલ મિથેનોએટનું મોનોનાઇટ્રેશન, ફિનાઇલ મિથેનોએટનું મોનોનાઇટ્રેશન એટલે 1 NO2 જોડાશે. ઓકે, તો એની અંદર છે કે ભાઈ તમે જો 3મિથાઇલ ફિનોલનું મોનોનાઇટ્રેશન કરશો એટલે 3મિથાઇલ ફિનોલ એટલે તમને તરત ખબર પડી જશે કે એની અંદર OH અને CH3 સમૂહના સંયુક્ત પ્રભાવથી નવો દાખલ થનાર સમૂહ છે એ શું કરશે, સ્થાન નક્કી કરશે. એટલે કે NO2 છે એ NO2 ક્યાં જોડાશે, તો NO2 છે એ કઈ પોઝિશન ઉપર જોડાશે, તો એ સ્થાન એનું તમારે નક્કી કરવાનું છે. ઓકે, હાલો તો એ આવડે એવો જ ક્વેશ્ચન છે, તો એ જોઈ લેજો અને હોમવર્કની અંદર કરી નાખજો. હવે એની અંદર બીજા 3-4 રાસાયણિક ગુણધર્મ છે મોસ્ટ IMP. કોલ્બે-સ્મિથ પ્રક્રિયા, રીમાન-ટીમાન પ્રક્રિયા, ફિનોલની ઝિંક સાથે પ્રક્રિયા અને ઓક્સિડેશનની પ્રક્રિયા છે. તો એ આપણે આવતા લેક્ચરની અંદર છે, એ આવતા લેક્ચરની અંદર જોશું. હાલો તો અહીંયા સુધી કમ્પ્લીટ કરી તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર ફિનોલ છે તો એ ફિનોલના રાસાયણિક ગુણધર્મો પૂરા થશે અને ત્યાર પછી એના ઔદ્યોગિક રીતે કેટલાક અગત્યના સંયોજનો છે તો એની આપણે વાત કરવાની છે. હાલો તો અહીંયા સુધી કમ્પ્લીટ છે, એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો એટલે આપણે ફિનોલના છે એ રાસાયણિક ગુણધર્મ પૂર્ણ થઈ જાય.